માણસો ગામડે ગામડે ફરે. તમે ગોપાલના રવાડે નો ચડતા, અમે તમને ફલાણા મંત્રીને મળાવી દઈશું, ઓલા મંત્રી. પણ તારો મંત્રી ભણ્યો છે કેટલું એ કે ને ભાઈ? તારો મંત્રી કઈ ભણ્યો નથી એટલે અધિકારી પાસે લઈ જાય, પણ અધિકારી તો અમને છેતરે છે. અધિકારી ગામને ક્ષેત્રે, નેતાને ક્ષેત્રે. કેમ કે ગામને બીજી કઈ કાયદા કાનૂન કોર્ટ કચેરી ખબર ન હોય અને અધિકારી નેતાને એવી પડી ન હોય. એટલે મેન મુદ્દો અધિકારી આવે છે. અધિકારી નેતાને ક્ષેત્રે, અધિકારી ગામને ક્ષેત્રે. પણ નેતાને તો એનો ભાગ મળતો હોય એટલે નેતા વધુ કઈ બોલે નહીં. આપણો તો ભાગ લૂંટાઈ ગયો છે, આપણે બોલવું છે પણ આપણને ખબર પડે ને. તો ગમે એ નેતાને મળશો, વાત ફરી ફરીને અધિકારી પાસે જશે. તમારો નેતા જો અધિકારીને દાપમાં રાખી શકે એવો નહીં હોય, તમારો નેતા જો કાયદાકીય રીતે પરફેક્ટ માણસ નહીં હોય, તો ન્યાયભાઈ ભૂલી જશે. જે જગ્યાએ મત આપો ન્યાયભાઈ કે રાજકારણમાં જનતા જયારે રજૂઆત કરે ત્યારે આ થઈ જશે એમ કહી દેવાનો રિવાજ છે. કોઈ નેતા ક્યારેય ના પાડતા નથી, પણ કરતાય કાંઈ નથી. શું કામ? કે કામ કરવાનું હોતું નથી એટલે ગમે એ કામને હા પાડી દેવાની. સુખપુરમાંથી કોઈ કે ભાઈ અમારે ટાઉન પ્લાનિંગ નો પ્રશ્ન છે, આ થઈ જશે. આગળના ગામમાં જાઓ, ત્યાં કોઈ પાણીનું કે થઈ જશે. એની આગળ જાઓ, કોઈ કે વહણિયું નથી, થઈ જશે. એની આગળ હા બાળતું જવાનું, આગળ વધતું જવાનું. એક નેતા લેવલનો માણસ હોય એ આખા દિવસમાં 200-500 જણાને રૂબરૂ મળતો હોય તો યાદ કેટલા જણાનું રહે કે મેં કોને કઈ વાતની હા પાડી છે. એટલે જે માણસ લખતો નથી એ માણસ આકડું કઈ કામ કરવાનો નથી ત્યારે. કેમ કે એને યાદ જ રહેવું જોઈએ ને કે મેં કોને કયા ગામમાં કઈ વાતની હા પાડી. એટલે હું મારા વખાણ નથી કરતો, પણ મારી કામ કરવાની શું પદ્ધતિ છે. હું તમારી પાસે મત માંગવા આવ્યો છું તો તમારે શું કામ મને મત આપવા જોઈએ એ વાતની જાણકારી એમ છે કે હું નોંધ રાખું છું, જેથી કરીને ભૂલાઈ ન જાય. હું જ્યારે ગામમાં જાઉં ત્યારે મને ખબર રહે કે આપણા ગામનો આ પ્રશ્ન છે ને આ ભાઈએ મારું ધ્યાન દોર્યું છે. અરે એટલે હું તમારી પાસે એક આશા લઈને આવ્યો છું કે ભાઈ આખું ગામ મને આશીર્વાદ આપે, પ્રેમ આપે, મને તક આપે. ગયા વખતે જયારે હું અહીંયા આવ્યો ત્યારે અહીંયા ગામમાં લીમડા પાસે મીટિંગ રાખી હતી. બપોર વચ્ચે તડકાનો સમય હતો, આટલા બધા વડીલો આટલા બહેનો તો હતા નહીં તે દિવસે, પણ ગામના મુખ્ય આગેવાનો હતા અને બધાની હાજરીમાં ચર્ચા કરી હતી. ત્યારે ટાઉન પ્લાનિંગ ની ચર્ચા થઈ હતી. એ પછી મેં બધી ફાઇલો જોઈ, બધા કાગળિયા જોયા. હું તો વકીલ છું પાછો. અને એ પછી કદાચ ગામમાં કોઈને ખબર હોય ને, મેં નિષ્ણાત વકીલ ટાઉન પ્લાનિંગ ના થઈને ગામમાં મોકલ્યા હતા. કોઈને ખબર છે ખરી? એક વકીલ મોકલ્યા હતા સ્પેશિયલી. ત્યારે તો ચૂંટણી જાહેર નહોતી થઈ, ચૂંટણી આવશે નહીં આવશે કોઈ નહોતી ખબર. પણ ગામે મને પ્રશ્ન કીધો એટલે મેં રસ લીધો કે ચૂંટણી થાય કે ન થાય, મારાથી જેટલું કામ થશે ને હું ચૂંટણી પહેલા કરીશ. અને એ કામના ભાગરૂપે મેં એક સાહેબ મોકલ્યા, એને બધો અભ્યાસ કર્યો. મને એને પછી ટૂંકમાં સમજાવ્યું. કેમ કે વકીલ 1 કલાક કાગળ જોવે પણ 3 મિનિટ બોલે એમાં બધું આવી જાય. એ તો વકીલાત છે અમારી. અને એ 3 મિનિટની રજૂઆતમાં સામે વાળો જજે સમજી જાય, સાહેબે સમજી જાય, કાંઈ સમજી જાય. કેમ કે એ 10 પાનાના લખાણને 3 મિનિટમાં કેમ બોલવું, એ તો વકીલાત છે. પણ આજે હું તમને એનું ધ્યાન દોરતો જાઉં. કેમ કે અમદાવાદ, સુરત, રાજકોટ, આ જુનાગઢ, આ બધી જ જગ્યાએ ટાઉન પ્લાનિંગના નામે અબજો રૂપિયાનો ખેલ આવે છે. આ બહુ ગંભીરતાથી સમજવાની વાત છે. અબજો રૂપિયા, કરોડો નહીં. કેમ કે આ બધા શહેરો જે છે એ ધીમે ધીમે મોટા થાય છે. સંખ્યા વધતી જાય એટલે શહેર મોટું થાય, એની બોર્ડર ફેલાતી જાય. ફેલાતા જે નજીકનું ગામડું હોય એમાં શહેર આવે. જેમ કે જુનાગઢની અંદર જોશીપુરા છે, ટીમાવાડી છે, આ બધા ગામ અંદર આવી ગયા. હવે આ સુખપુરનો વારો આવ્યો છે. આજે નહીં તો 5 વર્ષ 10 વર્ષની અંદર આ ગામ જુનાગઢ સિટી બની ગયો છે. ત્યારે જૂનવાણી ગામ છે એ જૂનું રહે, પણ આજુબાજુમાં બધે બિલ્ડરો અને માથાભારે માણસો અને રૂપિયાવાળા ઉદ્યોગપતિઓએ જમીનો ઉપર કબજા કરેલા છે. તમે જુનાગઢ સિટીની અંદર મધુરમમાં ટાઉન પ્લાનિંગ આવ્યું, સોરી ટીમાવાડીમાં કે જોશીપુરામાં ટાઉન પ્લાનિંગ આવ્યું, કે અમદાવાદના નિકોલમાં ટાઉન પ્લાનિંગ આવ્યું, કે સુરતના મોટા વરાછામાં, સરથાણામાં, સીમાડામાં, આ બધા ગામડાઓ હતા. કે કાપોદ્રા ગામમાં ટાઉન પ્લાનિંગ આવ્યું, એ આપણે બધાએ જોયેલું છે. 2 નંબરના રૂપિયાવાળા જે કોઈ ગુજરાત આખામાં લોકો છે, જે લોકો પાસે કરોડો રૂપિયા છે 2 નંબરના, એ લોકો જમીનમાં ઇન્વેસ્ટ કરે છે. કેમ કે 50 કરોડ રૂપિયા 2 નંબરના આપણા હાથમાં હોય એટલે 50 કરોડ રૂપિયાનું રોકાણ જમીનમાં કરે તો જ રૂપિયા હચવાઈ જાય. મમરાની થેલી લે તો મેળ ન પડે. એવી કોઈ વસ્તુ નથી કે જેમાં 2 નંબરના રૂપિયા હચવાઈ જાય. આખા દેશ
દેશમાં 2 નંબરના રૂપિયા સાચવવા હોય તો સોનું અને જમીન આ બે સૌથી મોટી વ્યવસ્થાઓ છે. કેમ કે મોટા રૂપિયા એમાં જ કમાઈ જાય અને જમીન માફિયાઓ જેટલા છે એ આ ટાઉન પ્લાનિંગમાં બહુ રસ લેતા હોય છે. કેમ કે આ જમીન કરોડોની થઈ જાય, ટાઉન પ્લાનિંગ થાય, શહેર બને, રોડ રસ્તાઓ બને, બિલ્ડિંગો બને, મંજૂરીઓ મળે, એટલે આ જમીન કરોડો રૂપિયાની થઈ જાય. આજે જે ખેતીની જમીન 50 લાખનો વીઘો હોય એ જમીન વારના ભાવે વેચાવા લાગે. ટાઉન પ્લાનિંગ થાય એટલે વીઘાની વારના ભાવે પૈસા ઉપજે, પણ ઈ પૈસા ખેડૂતને ક્યારેય નથી મળતા, માફિયાઓના હાથમાં પૈસા આવી જાય. અને ઈ તમામ શહેરોના ટાઉન પ્લાનિંગમાં એક ઘટના બની છે. મેં તે દિવસે તમારા ગામના ટાઉન પ્લાનિંગની આખી ફાઇલ જોઈ, નોટિસો જોઈ, એમાં મેં ઘણું બધું જોયું કે અનેક વસ્તુ ખોટી થઈ છે, કાયદાની વિરુદ્ધની થઈ છે, પણ નેતા કોઈ બોલવા વાળો નથી. નેતા શું કામ નથી બોલતા? બે સૌથી મોટી સમસ્યા છે, નેતાઓ નથી બોલતા એમાં. એક કે નેતાને કશું જ બોલવાની કોઈ દાન જ નથી, કેમ કે એને તો રૂપિયા મળે છે. ગામને છેતરીને, ગામને ઊંધા ચશ્મા પહેરાવીને, ગામના 4-5 મેન આગેવાનોને 25-50 લાખનું બંડલ હુંઘાડીને કરોડો રૂપિયાનો વકરો નેતા ખાઈ જવાનો છે. એટલે નેતા ક્યારેય તમારા માટે નહીં બોલે. એ પહેલું કારણ છે કે નેતાને ટાઉન પ્લાનિંગમાંથી આવક થવાની છે, એટલે એ નહીં બોલે. અને ગામનું બહુ દબાણ હોય, આંદોલન, રેલી, ધરણા કર્યા પછી એ નહીં બોલે. શું કામ? એને ખબર ક્યાંય પડવી જોઈએ ને, એટલું તો એ ભણેલો ન હોય. ચાર ફાઇલ એને વંચાવી હોય, ટાઉન પ્લાનિંગ એક્ટ વંચાવ્યો હોય, કલમ વંચાવી હોય, કાંઈ ખબર પડે નહીં ભાઈ. કાળા અક્ષર કુવાડા બરાબર છે. ખબર પડવી જોઈએ કે શું હાલે છે. તમે બધા આપણા બધાના હગા સુરતમાં વધારે રહે છે, અમદાવાદમાં. સુરતમાં રહે છે બધાના હગા. આપણે આખા હગા જ આવે. જો હું જુનાગઢ નું કહું, ટાઉન પ્લાનિંગ થાય તો એક વોર્ડની અંદર ઓછામાં ઓછી 12 સરકારી સુવિધા આપવી પડે ટાઉન પ્લાનિંગ પ્રમાણે. જેમાં લાઇબ્રેરી છે, જીમ છે, વૃદ્ધો માટે બેસવાનું શાંતિકુંજ છે, સ્વિમિંગ પુલ છે, શાક માર્કેટ છે, ફાયર સ્ટેશન છે, છોકરાઓના રમત ગમતનું ગ્રાઉન્ડ છે. એ સિવાય મને યાદ નથી આવતું, સ્કૂલ આવે, હા, થિયેટર આવે, ઓપન એમ્ફી થિયેટર આવે, ખુલ્લું થિયેટર, સરકારી સ્કૂલ, ફાયર સ્ટેશન અને પોલીસ સ્ટેશન. 12 સરકારી સુવિધાઓ એક વોર્ડમાં હોવી જોઈએ. એક વોર્ડ એટલે 1 કિલોમીટર બાય 1 કિલોમીટરના એરિયાને એક વોર્ડ કહેવાય. ટાઉન પ્લાનિંગની અંદર 1 કિલોમીટર આડું 1 કિલોમીટર ઊભું જે ચોકઠું પડે, એ ચોકઠાની અંદર 12 સુવિધા આપવાની હોય. સુખપુર ગામમાં ટાઉન પ્લાનિંગ થાય તો ઓછામાં ઓછા 3 થી 4 ચોકઠા પડે, કેમ કે ગામની બધી સીમ આવી જાય. તમે વિચાર કરો બહેનો અને ભાઈઓ, આજે ભાજપના નેતાઓ ગામને અવળા ચશ્મા પહેરાવે છે. ભાજપ પાસેથી 2-5 લાખ રૂપિયા રળી લીધા હોય, એ આગેવાની ગામને અવળા રસ્તે ચડાવે. તમે ટીકાવાળી કે જે કઈ ગામ છે એની અંદર 12 માંથી કેટલી સુવિધા છે એ વિચારો. વર્ષો પહેલા ટાઉન પ્લાનિંગ આવ્યું જુનાગઢમાં. એ તમામ ગામ જે છે, મેં ગામના નામ લીધા, એ જુનાગઢ સિટીમાં ભળી ગયા, ટાઉન પ્લાનિંગ થઈ ગયું. આજે ઈ વોર્ડમાં સરકારી સ્કૂલ શું છે, લાઇબ્રેરી ક્યાં છે, રમત ગમતનું ગ્રાઉન્ડ ક્યાં છે, ફાયર સ્ટેશન ક્યાં છે, પોલીસ સ્ટેશન ઈ વોર્ડનું ક્યાં છે, બાળકોને રમવા માટેના બગીચાઓ ક્યાં છે? કશું જ નથી. તમે બધા મને હા કે નામાં જવાબ આપો. આ વાત મેં સાચી કીધી, ખોટી કીધી? એક પૈસાની સુવિધા નથી. છતાં ઈ ટાઉન પ્લાનિંગ કરનારા લોકો અત્યારે સુખપુરમાં ટાઉન પ્લાનિંગ કરવા આવ્યા છે. નેતા તમારે હારે નહીં હોય ને તો જનતા ફાવશે નહીં. હું તમારી પાસેથી એટલી આશા લઈને આવ્યો છું કે મને એક વખત સપોર્ટ આપો. હું તમારા તમામ પ્રશ્નોમાં આગેવાન કહો તો આગેવાન તરીકે, ભાઈ કહો તો ભાઈ તરીકે, વકીલ કહો તો વકીલ તરીકે તમારી હારે ઉભો રહેવા માટે તૈયાર છું. મારે કોઈને પૂછવા નહીં જવું પડે કયા કાગળમાં હું લખ્યું છે, કઈ કલમનો અર્થ શું થાય. એ તો હું પોતે ભણેલો છું. તમે ટેકો આપેલો છે તો હું તમારા માટે લડી શકીશ. અને ચૂંટણી તો 25 તારીખે જાહેર થઈ. મેં તો એની પહેલા તૈયારી બતાવી. ગામમાં આવતા વેત પ્રશ્ન કીધો, ત્રીજા દિવસે મેં વકીલ મોકલી દીધેલા. ખોટું હોય તો ના પાડો. અને તેથી આપણને કોઈ નહોતી ખબર ક્યારે ચૂંટણી આવશે. હું ભલે ઉમેદવાર બનીને આવ્યો, પણ ચૂંટણી તો ખબર નહોતી. મેં તો અનેક ગામમાં એવા નાના ગામ હતા, એ ચાલુ ચૂંટણીએ ઉમેદવાર બનીને આવ્યો. અનેક ગામમાં કોકના દાખલાનું કામ હતું, કોકને પંચાયતના કુવાના કનેક્શનનું કામ હતું, કોકને શિષ્યવૃત્તિ નહોતી મળતી,
કોકનું કાંઈક એવા અનેક નાના મોટા કામો આ 2 મહિનામાં ઉમેદવાર બનીને થયો. જેમ જેમ ગામમાં હું ગયો મને કોકે કીધું, બીજા દિવસે ત્રીજા દિવસે ક્યાંક વકીલ મોકલ્યા, ક્યાંક માણસો મોકલ્યા, ક્યાંક મેં સાહેબોને ફોન કર્યા, ક્યાંક રૂબરૂ ગયો, અને કેટલા બધા કામો છે એ હું નિમિત્ત બન્યો. ભગવાને મને નિમિત્ત બનાવ્યો ને ઘણા કામો મારા હાથે થયા. એ વાતની મને ખુશી છે. હું તમને બધાને એટલી વિનંતી કરવા આવ્યો છું કે સુરતમાં અને અમદાવાદમાં ટાઉન પ્લાનિંગ થાય એટલે 40% જમીન કપાતમાં જાય. 10 વીઘા ખેતર હોય અને 4 વીઘા 40% લેખે એ લઈ જાય. 40% જમીન બધાની કપાતમાં જાય. એ જમીન સરકારી જમીન બની જાય. પણ સૌથી મોટી બાબત એ છે કે જમીન સરકારી જમીન બની જાય પણ એ શહેરની જમીન ગણાય જાય. કેમ કે આ જુનાગઢ સિટી બની જાય. અત્યારે આ ખેતીની જમીન છે, ગામડાની જમીન છે. ટાઉન પ્લાનિંગ આવે એટલે અહીંયા જે 10 વીઘાનું ખેતર હોય એ સિટી બની જાય. હવે સિટીની 40% જમીન તમારા બધાના ખેતરમાંથી 40% જમીન કપાશે. એ 40% જમીન કપાશે એટલે સરકારને સુખપુર ગામમાં માનો કે આખા સુખપુર ગામની 1500 વીઘા જમીન હોય, બધા ખેડૂતોની હૈયારી ભેગી થઈ તો 1500 વીઘાના 40% જમીન માત્ર સરકારમાં વહી જાય. એ જમીનનું સરકાર શું કરે? રૂપિયાવાળા લોકોને વેચી દે, પાણીના ભાવે વેચી દે, 1 રૂપિયા મીટરના ભાવે વેચી દે. સુરતમાં ઓછામાં ઓછા એવા 50 પ્લોટ વેચી દીધા છે. સરકાર 40% જમીન કપાત કરે, ખેડૂતની જાય. તમને 60% જમીન મળે. એ જમીનમાં બાંધકામ કરવાનો ખર્ચ, રોડ રસ્તા બનાવવાના પૈસા તમારે ભરવાના, ડેવલપમેન્ટ ચાર્જ કહેવાય એને. જમીન આપણી, એમાંથી 40% લઈ ગયા, ઉપરથી પાછા પૈસા ભરવાના. અને જે 40% જમીન લઈ જાય, સુરતની અંદર અનેક એવા સરકારી પ્લોટ જે 40% લેખે સરકાર પાસે આવ્યા. ઈ પ્લોટ બજાર કિંમતે જો સરકાર વેચવા જાય તો 1000 કરોડનો પ્લોટ થતો હોય, એવા પ્લોટ 1 રૂપિયા મીટરના ભાવે 100 વર્ષના ભાડા પટ્ટે ભાજપની મહાનગરપાલિકાએ ભાજપના માણસોને આપી દીધા છે. તમારી જમીન ગામને મફતના ભાવે વેચશે. અને સુરતમાં કોઈને જોવું હોય તો હું 100 દાખલા બતાવીશ કે પાણીના ભાવે મોંઘી દાટ જમીનો કરોડો રૂપિયા દેખાય ન મળે એવી જમીનો 1 રૂપિયા મીટરના ભાવે સુરતમાં ભાજપ વાળાએ પોતાના માણસોને ફાળવી દીધી. આ શહેર જુનાગઢ મહાનગરપાલિકામાં આવે એટલે 40% લેખે જેટલી જમીન કપાત થાય એ જમીનનો વહીવટ ભાજપની મહાનગરપાલિકા પાસે આવી જાય. જુનાગઢમાં ભાજપના માણસો મહાનગરપાલિકામાં બેઠા છે. બધા લોકો ભાગ પાડે છે તમારી જમીનનો, ભાજપના બધાય માણસો. 2 નંબરના રૂપિયાવાળા બધા લોકો 1-1 પ્લોટ તમારી જમીનનો મોકાનો જે આવતો હશે, હાઈવે પરનો જે પ્લોટ હશે, એ પ્લોટ ભાજપના માણસોને મળી જશે. તમને અંદરનું ખાનું ફાળવી દેશે. અનેક પ્રકારની ગેરરીતિ ટાઉન પ્લાનિંગમાં થઈ રહી છે. ગુજરાત આખાની અંદર ટાઉન પ્લાનિંગ એક ધંધો બનાવી દીધો છે. મેં મારા ભાષણના શરૂઆતમાં કીધું કે કરોડો રૂપિયાનો નહીં, અબજો રૂપિયાનો ધંધો ટાઉન પ્લાનિંગને બનાવી દીધો છે. સાહેબો ધરાઈને એટલા રૂપિયા કમાય છે કે મૂકવાની જગ્યા નથી. હું તો ઘણાને ઓળખું છું, મને બધી ખબર છે, પણ જાહેરમાં કેવું કેટલું. હું તો તમારી પાસે એટલી આશા રાખીને આવ્યો છું કે ભાજપના માણસો તમને છેતરશે, ભોળવવા આવશે, ખોટી લાલચો આપશે. ઓલા નેતા પાસે લઈ જાઓ, રાઘવજી પટેલ પાસે લઈ જાઓ, CR પાટીલ પાસે લઈ જાઓ, સંઘવી સાહેબને રજૂઆત કરીએ. ભાઈ ગમે એ નેતા પાસે જાઓ, ગળા સુધી વિશ્વાસ છે, બધા 8 ચોપડી પાસે, એકેય નામાં કઈ ખબર નહીં પડતી. એક બાપના પેટ પર 8માંથી વધારે ભણેલ નથી. જઈને હું કરશો ખોટા આશ્વાસન, ખોટી લોલીપોપ. હું તમને એમ કહું કે ગુજરાતના જેટલા પણ મંત્રી હોય, સુખપુર ગામમાં જાહેરમાં કેમેરા આવે, ગુજરાતની સરકારમાં જેટલા મંત્રી છે એની પાસે ટાઉન પ્લાનિંગની ફાઇલ લઈને જવાની. જેટલી કલાક વાંચો એટલી કલાક વાંચવા દેવાની. 5 કલાક વાંચ્યા પછી જો 5 મિનિટના એક શબ્દ તમને સમજાવી બોલી શકે તો સુખપુર ગામ મને કઈ મત ન દેતા. કોઈ મને મત ન દેતા જે તમારી ફાઇલ વાંચી બતાવે. રસ્તો નથી કરાવવાનો એની પાસે. ગુજરાતનો એક પણ મંત્રી જો ખાલી વાંચી બતાવે ફાઇલ કે આ લખેલું છે એનો અર્થ શું થાય, આ કલમનો અર્થ શું થાય, આ કેવી રીતે ફેરફાર થાય, ડ્રાફ્ટ પ્લાનિંગ કોને કહેવાય, ફાઇનલ પ્લોટ કોને કહેવાય, કયું વસ્તુ કોને કહેવાય, ખાલી સમજી બતાવે ને તો હું સામે આવી તો મને કોઈ મત ન દેતા ભાઈ આ કામને. અને છતાંય ભાજપના માણસો ગામડે ફરે. તમે ગોપાલના રવાડે ન ચડતા, અમે તમને ફલાણા મંત્રીને મળાઈ દઈશું, ઓલા મંત્રી. પણ તારો મંત્રી ભણ્યો છે કેટલું એ કે ને ભાઈ? તારો મંત્રી કઈ ભણ્યો નથી.
એટલે અધિકારી પાસે લઈ જાય, પણ અધિકારી તો અમને છેતરે છે. અધિકારી ગામને છેતરે, નેતાને છેતરે. કેમ કે ગામને બીજી કાંઈ કાયદા કાનૂન કોર્ટ કચેરી ખબર ન હોય અને અધિકારી નેતાને એવી પડી ન હોય. એટલે મેન મુદ્દો અધિકારી આવે છે. અધિકારી નેતાને છેતરે, અધિકારી ગામને છેતરે. પણ નેતાને તો એનો ભાગ મળતો હોય એટલે નેતા વધુ કાંઈ બોલે નહીં. આપણો તો ભાગ લૂંટાઈ ગયો છે, આપણે બોલવું છે પણ આપણને ખબર પડે ને. તો ગમે એ નેતાને મળશો, વાત ફરી ફરીને અધિકારી પાસે જશે. તમારો નેતા જો અધિકારીને દાપમાં રાખી શકે એવો નહીં હોય, તમારો નેતા જો કાયદાકીય રીતે પરફેક્ટ માણસ નહીં હોય, તો ન્યાયભાઈ ભૂલી ગયા છે. જે જગ્યાએ મત આપો ન્યાયભાઈ પણ મળવા નથી. હું તમને વિનંતી કરવા આવ્યો છું કે હું નાનો માણસ છું, સામાન્ય પરિવારમાંથી આવતો ગરીબ દીકરો છું. હું સરકારી નોકરી કરતો હતો. હું પોલીસ ખાતામાં રાઇટર હતો. 2012ની સાલમાં પોલીસ ખાતામાં નોકરી કરતો હતો. ચાલુ નોકરી રાઇટર. એ નોકરીમાંથી રાજીનામું મૂકી દીધું કે આ નોકરી મારે નથી કરવી. મારા મારે ખોટું કામ નથી કરવું, પબ્લિકને લૂંટવાનું કામ મારે નથી કરવું. કેવી રીતે કે પીઆઈ હોય પોલીસ સ્ટેશનમાં બેઠા હોય અને જમાદારને આદેશ કરે કે આજે 50 મેમા બનાવવાનો ટાર્ગેટ આપ્યો. પીઆઈ તો ઓફિસમાં બેઠે, મેમો જમાદારે બનાવવાનો. એ જમાદારે ગામમાંથી હાઈવે ચડવાનો રોડ હોય ને નાકા ઉપર નાકું દબીને ઉભો રહે. જેવી ગાડી રોડે ચડે પકડી લે. અને 50 મેમાનો ટાર્ગેટ એ ગરીબ માણસને, નાના માણસને, લાચાર માણસને પકડીને પૂરો કરવો પડે. ટાર્ગેટ પૂરો ન થાય, નોકરી વગર ના થાય. અને ટાર્ગેટ પૂરો કરવા માટે ગામડાનો નાનો માણસ પકડવો પડે. કોઈ ભારે માણસ ગાડી ઊભી રાખી તો ગોબા પાડે. એટલે નાના માણસને લૂંટવાનું કામ ન કરવું પડે. મેં સરકારી નોકરી આજથી 14 વર્ષ પહેલા મૂકી દીધી. આજે મારી ઉંમર 35 વર્ષની છે. તે દિવસે વિચારો હું હાવ નાનો હતો, એટલી બધી રકમ તેદી હતી, પણ તેદી મેં નોકરી મૂકી દીધી. મેં બીજી વખત કોશિશ કરી, સરકારી પરીક્ષા આપી અને ભગવાનની દયા હું ભણવામાં થોડો હોશિયાર. તે બીજી વાર નોકરી મળી અને બીજી વખત હું જમીન મહેસૂલ વિભાગનો ક્લાર્ક બન્યો અને ધંધુકાની પ્રાંત અધિકારીની કચેરીમાં 2 વર્ષ સુધી મેં સરકારી ક્લાર્ક તરીકે નોકરી કરી. હું એમાંય થાક્યો, કંટાળ્યો, ભાઈ મૂકો આ લપ, અહીંયા તો ગરીબ માણસોને શોષણ સિવાય કંઈ છે નહીં. મેં નિર્ણય કર્યો કે હું મારી આવડત, મારો અનુભવ અને મારી તાકાત છે એનો ઉપયોગ હું લોકોના ભલા માટે કરીશ. હવે મારે મારું ગુજરાન ચલાવવા માટે કે મારે મારું જીવન ઊંચું લઈ જવા માટે મારી તાકાતનો ઉપયોગ નથી કરવો. 2017ના વર્ષમાં મેં નોકરી બધું મૂકીને હું જાહેર જીવનના રસ્તે આવ્યો. બહુ નાની ઉંમરનો હતો, આટલી બધી તો ખબર નહોતી પડતી, પણ મનમાં એક દાજ ચડી ગયેલી, એક મનમાં એક વાત ખટકી ગયેલી કે આપણી જેવા ગામડાના નાના માણસોની વાત કામ કોઈ નો સાંભળે. આપણું નહીં જેવું કામ હોય, નાનું એવું કામ હોય, ઝીણામાં ઝીણું કામ હોય તો સરકારી માણસ સાંભળે કામ નહીં. આપણી તો વાત નાની હોય. આપણે કોઈ દિવસ ગામડાના માણસોએ મોટી માંગણી કરી નથી કે સોમપુરમાં એરપોર્ટ બનાવી દો. આપણી તો નાની વાત હોય કે આ ગામમાં કોઈ ગરીબ માણસ રહેતા હોય, નાના વર્ગના માણસ રહેતા હોય તો એની માંગણી એટલી જ હોય કે ભાઈ આ લાયક માણસ છે, આને બીપીએલ નું કાર્ડ મળવું જોઈએ, તો સાહેબ જરાક આ ગરીબ માણસને બીપીએલ નું કાર્ડ કરી દો તો 2-5 કિલો ઘઉં ચોખા આવે શાંતિથી જીવે. પણ અવળી અવથી વાત એક ગરીબ માણસને 2 કિલો ઘઉં ચોખા મળે એના માટે એને બીપીએલ નું કાર્ડ કઢાવી દેવું, ઈ નાની વાત અવળી મોટી ગુજરાતની સરકારમાં કોઈ સાંભળવા તૈયાર નથી કે કોઈ સમજવા તૈયાર નથી. બધાની મોટી મોટી વાતો કરવી છે. 500 કરોડની યોજના બની ગઈ ગરીબો માટે, 2000 ગરીબોનું ભલું થઈ ગયું, મોટી મોટી વાતો. પણ ગામડાના નાના માણસને ખોવારીઓ પ્લોટ જોતો હોય તો સરકાર પાસે જમીન નથી અને ભૂમાફિયાઓ માથા ભારે માણસો કરોડો રૂપિયાની માટી કાઢી જાય છે, રેતી કાઢી જાય છે, તો સરકારી કલેક્ટર કે સરકારી મામલતદારની હિંમત નથી કે ગુંડાઓની રેતી ભરેલી ગાડી રોકે, માથે ચડાવી દે એમ છે કલેક્ટરની. પણ તમે 2% ટાસ કાઢી તો સિંઘમોની ગાડીઓ વાવ 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 કરતી આવે કે કેમ ટાસ કાઢી, તને પૂછ્યા વગર. આ વાત મેં સાચી કીધી ખોટી કીધી બેનો કયો? આ પરિસ્થિતિ છે કે ભાજપ એ મોટા માણસોની પાર્ટી છે, મોટા માણસોથી બનેલી પાર્ટી છે. એની વાત મોટી મોટી હોય.
આપણે તો માણા નાના, આપણી વાત નાની, આપણી વાત કોણ સાંભળશે? આપણી વાત વિધાનસભા સુધી કેદી પોગે? તમે કેવા 2 વર્ષથી ટાઉન પ્લાનિંગ ના ધક્કે ચડ્યા છે? વિધાનસભામાં કોઈ બોલ્યું? ત્યાં ટાઉન પ્લાનિંગ માં સુખપુર ગામ આખું હેરાન થાય છે. ગામના તળાવ ઉપર પ્લોટ ફાડી દીધો. લે કરો કમળા હતો. ગામનું વર્ષો જૂનું તળાવ છે, પાણીનો નિકાલ છે. જેમાં ટાઉન પ્લાનિંગ ના એન્જિનિયરોને બુદ્ધિ નહીં હોય એવું નથી હો. ભણેલા છે, બધી ખબર છે કે તળાવ ઉપર પ્લોટ આવે છે, પણ માલ એટલો બધો લીધો છે ને કે હવે તો તળાવ ઉપર પ્લોટ આપવા માટે તૈયાર થઈ ગયો, કેમ કે માલ મળે છે. દુખી તો ગામ થવાનું છે. એન્જિનિયર ને શું કાલ એની બદલી થઈ જાય, ગાંધીનગર વયો જાય. ટાઉન પ્લાનિંગ થઈ જાય, તળાવ ઉપર પ્લોટ ફાળ્યો, તો 2 નંબરના બિલ્ડર આવીને બિલ્ડિંગ બાંધ્યું અને દર ચોમાસે પાણી ભરાય તો દુખી કોણ થાય? ટાઉન પ્લાનિંગ નો એન્જિનિયર કે ગામ? છોકરા હોશિયાર છે ગામ. હે મારા બેટા ટાઉન પ્લાનિંગ એન્જિનિયર જેવા હે એમ છે. તમે વિચાર કરો કે ખોટું થાય તો એ ભોગવશે કોણ? ધારાસભ્ય નહીં ભોગવે, એન્જિનિયર નહીં ભોગવે, કમિશનર નહીં ભોગવે, આપણે ભોગવવાનું. અને તોય ગામમાં 1-2 માણસો ભાજપનો ઝંડો લઈને ફરતા હોય તો હું તો એમ કહું ભગવાન એને સુખી રાખે. આલી બુદ્ધિ એનામાં હોય તો ગામ આખું દુખી થતું હોય, 2 લાખની ઉપાધિ હાટું થઈને ગામને વડા રવાડે ચડાવવાનું. માત્ર હું સુખપુર ગામની નથી વાત કરતો, મારા ગામમાં એવા છે અને ગુજરાતના તમામ ગામમાં ભાજપ વાળા ભભરાયા છે. ઉપરથી 2-2 નાખ્યા છે ગામ, જે ગામને હક ન લેવા દે. નવું લઈ આવે, હાલો ઓલા મંત્રી પાસે લઈ જાવ, આ મંત્રી પાસે લઈ જાવ. ભાઈ મંત્રીને ડોક્ટર પાસે લઈ જાવ આપણે એમ છે. હું અમને મંત્રી પાસે લઈ જઈશ, પેલા એને દવાખાને લઈ જાવ. દોસ્તો કેવા દેશ છે તો ઘણી પીડા છે, પણ સાંભળવા વાળું કોણ છે ગુજરાતમાં? મંત્રી સાંભળે, તલાટી મંત્રી સાંભળે નહીં, પછી ટીડીઓ સાંભળે નહીં, મામલતદાર સાંભળે નહીં, ટાઉન પ્લાનિંગ અધિકારી સાંભળે નહીં, કલેક્ટર સાંભળે નહીં, સચિવ પાસે એક તક માંગવા આવ્યો. અમે એમ ક્યાં કીધું કે 50 વર્ષનું કરી દો, 27 સુધીનું કરી દો, સાચી રાખો. 10 વર્ષમાં કામ ઉકલે, હારી ઉથલ મારું તો 27 માં પાછો સાચી રાખજો, નકર ઘર ભેગા. આપણે ક્યાં લાંબો વહીવટ કરવો છે? એનું નકરા દાંત નો કાઢતા પાછું બટોને દાંડે 1 નંબર ઉઠાવે. નકર અમારે ગઈ ચૂંટણીમાં આવું જ બધાને ભાષણમાં બહુ મજા આવી, પરિણામ આવ્યું તો કોઈ ન મજા આવી. ગઈ ચૂંટણીમાં એવું ઉભો હતો, ઈ કે ગોપાલભાઈ બોલે એટલે કીધું અહીંયા બોલું છું, ત્યાં બોલે એવું કહી દો ને મને વ્યવસ્થા તો ભડકે બેહીને બોલું વિધાનસભામાં. પણ હું તો ઠીક છે, આપણે ગામડાના માણસ છીએ, આપણે તો શું હોય દેશી વાત હોય, આપણે તો બધું આવું હસી મજાક ભર્યો માહોલ હોય, કઈ રોવા બે મેળ નથી પડે એટલે દાંત કાઢતા કાઢતા ભાજપ વાળા પાડી દેવાના છે. એટલે રોયે મેળ નથી પડે, હસતા માટે વિદાય આપવાની છે. એ કામનું એનું ઈ તો રોવા મળ્યા હું તો તમને એટલી વિનંતી કરવા માટે આવ્યો છું બધાને કે હું એક સામાન્ય માણસ છું, તો હું ઘણું કામ કરી શકીશ. મારે અધિકારીઓની સલાહ લેવાની જરૂર નહીં પડે કે સાહેબ આમાં હું કરાય હું ન કરાય. દોસ્તો મેં કીધું એમ કે નાના માણસની પીડા કોઈ સાંભળવા તૈયાર નથી. દરેકને મોટી વાત ને મોટા કામમાં રસ છે, નાની વાત નાના કામ નાના માણસમાં કોઈ પડવાય તૈયાર નથી. આ ભાજપે મારી સામે 4 જણા ઉતાર્યા ચૂંટણી પ્રચારમાં. કેન્દ્રના મંત્રી, રાજ્યના મંત્રી, કેબિનેટ મંત્રી, પૂર્વ મંત્રી, ભવિષ્યમાં જેને થાવાની ઉતાવળ છે ઈ અહીંયા ટીમાણા છે, સારું કામ કરવી કઈક મેડલ મળે તો ભવિષ્યના મંત્રી, ચાલુ ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય, 4 ખટારા ભરીને આગેવાનો નેતાઓ અહીંયા ઉતાર્યા છે. ઈ 4 ખટારા ભરીને 40 નેતાઓ ભાજપના મોટા આ વિસાવદર વેસણ જુનાગઢ ગ્રામ્યના ગામડામાં ફરે છે. હાલી નથી એટલા ઢોળાતા જાય છે, પણ તો આટા મારે છે. હું કામ? ખેડૂતોની સમસ્યા સાંભળવા માટે નહીં, ગામડાના ગરીબ માણસને 100 વાળીઓ પ્લોટ મળ્યો છે કે નથી મળ્યો એ જોવા માટે નહીં, માલધારીઓને કઈ સમસ્યા છે કે નહીં જોવા માટે નહીં, ખેડૂતને ઇકોઝોનથી કેટલી સમસ્યા છે, ટાઉન પ્લાનિંગથી શું સમસ્યા છે એ જોવા માટે નહીં, ગોપાલ ઇટાલિયનને હરાવવા માટે થઈ 40 જણા બજારે ચડ્યા છે.
આય કોઈની પીડા સાંભળવા માટે નથી આવ્યા, મને હરાવવા માટે આવ્યા. પણ હું કોણ છું? હું તો હાવ નાનો માણસ છું. મારા ખાનદાનમાં કોઈ ગ્રામ પંચાયતનો સભ્ય નથી બન્યો. મારી અટક ઇટાલિયા, અમારા ઇટાલિયાના કુટુંબમાં કોઈ ગ્રામ પંચાયતનો સભ્ય નથી બન્યો. મારું સાસરી પક્ષમાં કોઈ ગ્રામ પંચાયતનો સભ્ય નથી. અમારી બહેનું જે હાહરે કોઈ વેવાઈમાં કોઈ ગ્રામ પંચાયતનો સભ્ય નથી. મારા મોહાળમાં કોઈ ગ્રામ પંચાયતનો સભ્ય નથી. એક માણાનો મોહાળમાં, વેવાઈમાં, હાહરીમાં વ્યવહાર હોય, એ મારા ચારે બાજુના વ્યવહારમાં એકેય નેતા નથી. હું પહેલો માણસ છું જે રાજકારણમાં આવ્યો છું. અને છતાંય અમને પાડવા, અમને હરાવવા ચાલી ગણા આવ્યો. 40 વર્ષથી ભાજપની સરકાર છે, કદાવર નેતાઓ છે એમની પાર્ટીમાં. ભાઈ સાહેબ, થોડું કામ કરી લીધું હોત તો અમારી જેવા નાના જુવાનની સામે બથોડા ન ભરવા પડે. લોકોની પીડા ટાણે સાંભળી લીધી હોત, સમાજના છેવાડાના માણસની વેદના સાંભળી લીધી હોત, તો ક્યાં અમારી સામે તમારે બથોડા ભરવાની જરૂર હતી? હું તો આજે રાજકારણમાં એવી પ્રથા છે, બધાને ખબર છે, બહેનોને ખબર હશે કે રાજકારણમાં આગળ આપવું હોય તો એવી પ્રથા છે કે મોટા નેતાના ટાંટિયા પકડો તો ઉપર લઈ જાય. તમે મોટા નેતાને સાળ પકડો, સભા પકડો તો ઉપર લઈ જાય. હું આજે સુખપુર ગામની બજારમાં ગર્વથી કહી શકું છું કે જિંદગીમાં કોઈના ટાંટિયા રાજકારણમાં આવવા માટે નથી પકડ્યા. અમે ધરતી ભારી મૂકી ગયેલા માણસો છે, હાથે ઉભા થયેલા માણસો છે. દોસ્તો, સ્વયંની તાકાતથી આવ્યા છે રાજનીતિમાં. કોઈના ટાંટિયા નથી પકડ્યા અમારી મા બાપ સિવાય. અને એટલે અમારી સ્વયંની તાકાતથી આ રાજકારણમાં અમે જગ્યા બનાવી છે. એ જગ્યા અમારા અનુભવના દમ પર બની, એ જગ્યા અમારી આવડતના દમ પર બની. અમે જે કામ કર્યું જનતા માટે, લોકો માટે, છેવાડાના ગરીબ માટે, એ છેવાડાના લોકોના આશીર્વાદથી અમારી રાજકારણમાં જગ્યા બની છે. અમે કોઈ મોટા નેતાના ટાંટિયા નથી પકડ્યા. દોસ્તો, મેં કોઈના ટાંટિયા પકડ્યા નથી, પણ હું તમારા બધાના આશીર્વાદ માંગવા માટે આવ્યો છું. હું બહુ નાનો માણસ છું, પણ 100% કામનો માણસ છું એમ માનીને મને 1 નંબરના બટન પર મત આપો. 1 નંબરનું બટન, 1 નંબરનો માણસ અને 1 નંબરનું ટનાટન કામ, એના માટે ઝાડુનું બટન દબાવે એ મારી બધાને વિનંતી છે. અને ચૂંટણી પંચવાળાએ સમજીને બટન ફાડવા. મને આપ્યું 1 નંબર, ભાજપ વાળાને આપ્યું 2 નંબર. ધંધાય 2 નંબરના, બટન 2 નંબર અને મોણે 2 નંબર. ચૂંટણી પંચવાળાને કેટલું ભગવાને બુદ્ધિ આપી છે. 1 નંબરનું બટન દે કે ગોપાલ ઇટાલિયા 1 નંબરનું કામ, 2 નંબર એને 2 નંબર અને ભંગારના ભાવે 3 નંબર. અને એટલે પછી કહો એમાં કઈ પડવાનું નથી. હું તમારા બધાને ભલે દાંત કાઢ્યા, ઊંધાની વાત કરી, પીડાની વાત કરી, પણ ભૂલી જતા નહીં પાછળ. આ ભાજપ વાળા ચૂંટણી ટાણે પૈસા, દારૂ ને પોલીસ લઈને આવે. કોકને પૈસા આપે, કોકને દારૂ આપે, અને પૈસા દારૂમાં ન માનતો એ ભાઈના ઘરે પોલીસ મોકલે. આ 3 મુદ્દા સિવાય એની પાસે કોઈ સારી વાત નથી, કોઈ સારી વાત નથી. ચૂંટણી ટાણે દારૂ વેચવા નીકળે છે, 10 ચૂંટણીએ ભાજપ વાળા ધંધો કરે છે. મેં એક ભાજપ વાળાને કીધું કે ભાઈ આ ચૂંટણી ટાણે ચૂંટણી જીતે, દારૂ વેચીને ચૂંટણી જીતે, પોલીસનો દમ બતાવીને ચૂંટણી જીતે, એ માણસ આપણા કામમાં થોડા આવે. હું તો નાનો માણસ છું, મારી પાસે તો કઈ પૈસા નથી. મેં 150 ગામમાં મીટિંગો કરી, પણ મારા પૈસાના કે પાર્ટીના પૈસાની એક પાવલીની ચા કોઈને હું પાઈ શક્યો નથી. કે ખિસ્સામાં પૈસા એવા લેવા કે ચા પીવડાવવા. મેં કોઈને ચા નથી પાઈ, અને હું પાવાનો નથી ઉમેદવાર તરીકે. ગામમાં મેં બધાને કીધું કે હું આખા ગામને ચા નહીં પીવડાવું ચૂંટણીમાં, પણ હું ચા ન પીવડાવું છતાંય આખું ગામ મને મત આપે અને ધારાસભ્ય બનાવે, તો હું આ પંથકનો ધારાસભ્ય રહું ત્યાં સુધી તમારે એકેય સરકારી કચેરીમાં ચા પાણીના પૈસા સાહેબો નહીં દેવા પડે, જવાબદારી માની છું. જે લોકો ચૂંટણી ટાણે ભજીયા ખવડાવે એ પછી 5 વર્ષ જનતાનું તેલ કાઢે. હું એ કામ નથી કરવાનું. હું તો ચાય નહીં પીવડાવું, તમને ખર્ચો નહીં ખાવા દઉં, કેમ કે અમે તમારી જેમ એક છેવાડાના ગામડાના પરિવારમાંથી આવીએ છીએ. અહીં હું લઈ લેવાનું હતું તારા? નેતા બની જવું હોત, રૂપિયાવાળા બની જવું હોત, મોટા મોટા મંત્રી બની જવું હોત તો ભાજપ પાર્ટી છે, ટેકાના ભાવે જ્યારે જોઈએ ત્યારે માણસ લઈ લે. પણ દોસ્તો, અમે એવું બની જવા માટે નથી આવ્યા. સંઘર્ષનો રસ્તો પસંદ કર્યો છે, અઘરો રસ્તો પસંદ કર્યો છે, લાંબો રસ્તો પસંદ કર્યો
સંઘર્ષના રસ્તે ચાલીને તે સરકાર સુધી પહોંચવાનો દોસ્તો. મને તમારા બધાના આશીર્વાદ મળશે એવી મને આશા છે. હું આપ સૌ પાસે વિનંતી કરું છું કે ઝાડુના નિશાન ઉપર 1 નંબરનું બટન દબાવી મને કામ કરવાની તક આપો. ભાજપને 160 ધારાસભ્ય છે. કોઈ વસ્તુ એને ઘટતી નથી. સારું કામ કરવું હોય તો ભાજપને એક પણ મુદ્દાની ઘટ નથી. સરકાર એની, સાંસદ સભ્ય એના, મહાનગરપાલિકા એની, જિલ્લા પંચાયત એની, તાલુકા પંચાયતમાં ભાજપ, ચારો તરફ ભાજપના માણસો. પણ એ ભાજપના ચારો તરફ માણસો છે એનો ઉપયોગ લોકોને મદદરૂપ બનવામાં નહીં, લોકોને ધમકાવવામાં કરે છે. હું આ ગામડે ગામડે મીટિંગો કરું છું તો ભાજપના લુખ્ખા તત્વોની 3-4 ગાડીઓ મારી પાછળ પાછળ ફરે. જે ગામમાં જાવ ને આખી ઊભી રહે અને ત્યાં અંદર બેઠા બેઠા જોયા કરે. કાળા ધંધા તમારે કરવાના છે, અમારે ક્યાં કરવાના છે? તમે અમારી વાહે કરો છો. અનેક ગામડામાં એના જે કિરીટ પટેલે પાળેલા લુખ્ખાઓ છે એની ગાડીઓ મારી પાછળ ફરે છે. કાંઈ વાંધો નહીં બેટા, 15 દી ફરો, પછી મળું તમને નિરાંતે. ફરો. પોલીસના ખોળામાં બેહીને, ભાજપના ખોળામાં બેહીને ગુંડાગીરી કરવા નીકળ્યા છે. અને એમ બધા બી જાણતા છે તમારી પોલીસ કે તમારી ભાજપ. અમે એવા કાળા ધંધા નથી કર્યા કે કિરીટ પટેલના માણસોથી બી જઈએ. અમે એવા હલકા ધંધા નથી કર્યા કે ગુંડાગીરી અમારે કેળો બદલવો પડે. અમે તો હામાં મળશો ને મોરે ફટકારી દેવું પડે. દોસ્તો, હું તમને બધાને વિનંતી કરું છું કે ઝાડુના નિશાન ઉપર મત આપી એક કામ કરવાની તક આપો. ભાજપને કાંઈ ફરક નહીં પડે. એના તો 160 ધારાસભ્ય છે. કાન ખજૂરાના એક પગ જેવું છે, હોય તો હું, ન હોય તો હું. એને આપણા મતની કે આપણા ધારાસભ્યની કોઈ જરૂર નથી. મને તમારી જરૂર છે. મને તમારા આશીર્વાદની, તમારા પ્રેમની જરૂર છે. હું કંઈક કરવા માંગુ છું. માટે આપ સૌના આશીર્વાદ મળે એવી વિનંતી છે. છેલ્લી એક માહિતી એ છે કે આ ચૂંટણીમાં 2 ઈવીએમ મશીન હશે. તમે જ્યારે મત આપવા જશો ત્યારે 2 મશીન પડ્યા હશે. આ વખતે જાયા ઉમેદવારો ફોર્મ ભર્યા છે. અમદાવાદથી, ગાંધીનગરથી, રાજકોટથી, ભાવનગરથી, ત્યાંથી નાના સ્વામીને ઉમેદવારી કરી છે. હવે બધાને કેટલા દીધા રામ જાણે, પણ ત્યાંથી જ ત્યાં ઉમેદવારી કરી છે. અને જાજા ઉમેદવાર હોવાના કારણે 2 મશીન આવ્યા છે. એ 2 મશીનમાંથી એક મશીનની તમામ સ્વિચ, ચાપ, બટન, બધા જ બટન હશે એક મશીનમાં. અને અમારી સાથે મનસુખભાઈ ગોબરિયા કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ હતા અને અત્યારે એમણે જોયું કે રાજકારણની અંદર કઈ દિશામાં જનતાની સેવા થાય એવું છે. તે જોઈને આજે આપણી સાથે જોડાયા છે. કોંગ્રેસ પાર્ટી છોડીને એમનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું, ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અમારી સાથે તાલાળા ગીરના આમ આદમી પાર્ટીના વિધાનસભાના ઉમેદવાર કે જેઓ માત્ર સાવ નજીવા 2-3 હજાર મતથી ચૂંટણીમાં રહી ગયા હતા એવા કોળી સમાજના આગેવાન દેવેન્દ્રભાઈ સોલંકીનું પણ હું અહીંયા ખૂબ ખૂબ સ્વાગત કરું છું. અમારી સાથે આ જામનગરથી આર્ય સમાજના આગેવાન બશરામભાઈ આવ્યા છે, એમનું પણ ખૂબ ખૂબ સ્વાગત કરીએ. સીએ પ્રકાશભાઈ ડોંગા છે, બાપુ આવ્યા છે, એમનું પણ ખૂબ ખૂબ, અમીરભાઈ રામ છે, બેન છે અંકિતાબેન, બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. આપણા ગામના કાર્યકર્તા જયમીશભાઈ અને